હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું કેરીનું શરબત। આ શરબત મેં કેરીના રસમાંથી બનાવ્યું છે। એટલે કે આપણે ઘરમાં ઉનાળાની સિઝનમાં કાયમ રસ ઘરે બનાવતા જ હોઈએ છીએ। તો જ્યારે એમાંથી રસ થોડો વધી જતો હોય છે ત્યારે બીજે દિવસે આપણે કોઈ રસ ખાતા નથી। તો એ રસમાંથી મેં આજે સરસ ટેસ્ટી શરબત બનાવ્યું છે। તો એના માટે આપણે સૌથી પહેલાં એક કાચી કેરી લઈશું અને કેરીને સારી રીતે ધોઈ સાફ કરી અને એની આપણે છાલ કાઢી લઈશું। ત્યાર પછી કેરીમાંથી ગોટલી કાઢી અને કેરીના સરસ નાના નાના પીસ કરી લઈશું। આ કેરીને આપણે બાફવાની છે, એટલે જો એના આપણે નાના નાના પીસ કરીશું તો એ જલ્દી બફાઈ જશે। તો એના માટે આપણે કેરીને સરસ નાના નાના પીસ કરી લઈશું। ત્યાર પછી કેરીને એક પેનમાં લઈ એની અંદર થોડું પાણી ઉમેરીશું અને આ કેરીને આપણે 5 મિનિટ માટે બાફવા મૂકી દઈશું। 5 મિનિટ પછી આપણી કેરી સરસ બફાઈ ગઈ છે। આપણે કેરીના નાના નાના પીસ કર્યા હતા એટલે 5 મિનિટમાં તો સરસ કેરી બફાઈ ગઈ હતી। ત્યાર પછી આપણે એક કડાઈમાં જે રસ વધેલો છે એ ઉમેરીશું। હવે આપણે આ કેરીના રસને હલાવીશું અને અંદર 1 વાટકી ખાંડ ઉમેરીશું। ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી લઈ શકો છો અને આપણે રસમાં તો ખાંડ ઉમેરેલી જ હોય એટલે ખાંડ થોડી ઓછી લેવી। પછી જરૂર લાગે તો ટેસ્ટ કરી આપણે વધારે ખાંડ ઉમેરી દેવી। હવે આપણે આ રસને હલાવતા રહેવાનું છે। રસ નીચે ચોંટી ના જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવું અને ગેસની ફ્લેમ સ્લો રાખવી। હવે આપણી આ કેરી બાફેલી ઠંડી થઈ ગઈ છે, એને એક મિક્સર જારમાં લઈ લઈશું અને એની ફાઇન પેસ્ટ બનાવી દઈશું। એના કટકા ના રહે તે ધ્યાન રાખવું। જોકે બફાયેલી કેરી છે એટલે પેસ્ટ થતાં વાર પણ નહીં લાગે। ત્યાર પછી આપણે રસની અંદર આ પેસ્ટ ઉમેરી દઈશું। પછી આપણે એને સારી રીતે રસમાં મિક્સ કરી દઈશું અને આપણે એને સતત હલાવતા રહીશું અને ગેસ ધીમો જ રાખવો એ વાતનું ખાસ ધ્યાન રાખવું અને એને આપણે સતત હલાવતા રહેવાનું છે। જ્યાં સુધી આપણો રસ ટ્રાન્સપરન્ટ ના દેખાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહેવાનું છે। તમે જોશો કે ધીરે ધીરે આપણે રસનો કલર ચેન્જ થઈ રહ્યો છે અને હવે આપણો રસ ટ્રાન્સપરન્ટ થઈ ગયો છે। તો હવે આપણે એને ગેસ બંધ કરી અને નીચે ઉતારી લઈશું। હવે આ શરબત માટેનું સિરપ આપણું તૈયાર થઈ ગયું છે। એને થોડું ઠંડુ થવા દઈશું। એને થોડીક વાર હલાવશું એટલે ઠંડુ થઈ જશે। તમે જોઈ શકો છો કે સરસ ટ્રાન્સપરન્ટ દેખાઈ રહ્યું છે। હવે આપણે આ સિરપને ગળી લઈશું જેથી અંદર કેરીમાં રેસા હોય એ નીકળી જાય, કેમ કે ઘણી કેરી રેસાવાળી આવતી હોય છે અને આપણે કાચી કેરી ઉમેરી હતી એટલે એને સરસ ગાળી લઈશું। ત્યાર પછી અંદર આઈસ ક્યુબ ઉમેરીશું અને ઠંડુ પાણી ઉમેરીશું। આ શરબતનો ટેસ્ટ બિલકુલ બજારમાં મળે તેવી ફ્રૂટી જેવો આવશે અને એને જો તમે થોડું ઠીક રાખશો તો એની માજા બની જશે અને જો એને થોડું પતલું કરશો તો ફ્રૂટી જેવો ટેસ્ટ આવશે। આ શરબત તમે કોઈ મહેમાનને પીવડાવશો તો તે ખ્યાલ પણ નહીં આવે કે તમે આ શેમાંથી બનાવ્યું છે અને તમે જોઈ શકો છો કે આપણું સરસ શરબત બનીને તૈયાર થયું છે। તો તમે પણ તમારા ઘરે જો આવી રીતે રસ વધ્યો હોય તો એને ફેંક્યા વગર આવી રીતે સરસ ટેસ્ટી શરબત ઘરે બનાવી શકો છો। જો તમને મારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો।